રાજકોટના નગરજનોનો પણ તો ભાઈ કેમ છો મિત્રો? મજામાં ને હું છું સાગર ને અત્યારે આવી ગયો છું એકદમ અટલ સરોવર. જો તમે અહીંયા અટલ સરોવર છે ને આજે જે એર શો થવાનો છે એના પાર્કિંગમાં જસ્ટ જો હજી ગાડી મૂકી દીધી છે અહીંયા. અને જો અહીંયા એક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને એર શો જોવા માટેની જો જગ્યા છે એનું રિહર્સલ જે છે એ આજે થવાનું છે. તો કઈ રીતે છે કાલે એર શો એના વિશે જણાવીશ. જો તમે આખો રોડ ખાલી પબ્લિકને જોવા માટેનો જ રાખ્યો છે અને મેન તો જો અત્યારે પોલીસ બંદોબસ્ત ફૂલ છે અત્યારે. અને જોઈ શકો છો તમે અત્યારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ કરી દીધો છે ખાલી આટલી જગ્યા ઉપર સિક્યોરિટી છે અને અત્યારે વોકિંગ કરીને અંદર જવા દે છે. મિત્રો ખાસ તો આ બે રોડ જે છે એ બંધ કરી દેવામાં આવશે કાલે પણ, આજે પણ બંધ જ છે અને વચ્ચેનો રોડ જે છે ઇમરજન્સી માટે ખુલ્લો રાખશે. બાકી તમારે જો એનો એરિયલ વ્યૂ જોવો હોય તો એ તમે અહીંથી જોઈ શકો છો અને બાકી પાછળની સાઈડથી પણ તમે જોઈ શકો છો. તો જોઈએ અત્યારે આગળ જઈએ છીએ આપણે અટલ સરોવર બાજુ ચાલીને. ત્યાં કેવો વ્યૂ છે. હજી 10 વાગ્યાનો ટાઈમ છે અમને 59 થઈ ગઈ છે. આઈ થિંક 10 વાગે ચાલુ થઈ જશે એવું કહે છે. હવે જોઈએ અત્યારે તો બહુ ઓછા લોકો આવ્યા છે. આજે ખાલી રિહર્સલ છે પણ આજે હું તમને જણાવીશ કે કેવી રીતનો શો થવાનો છે, કેવી રીતનું શું છે. કાલે આવો તો ખાસ આ વિડીયો જોઈને આવજો અને બાકી મોકલી દેજો તમારા મિત્રોને કે ભાઈ કેવી રીતના સગવડતા છે, શું છે, એટલે તમારે આવવામાં કોઈ ઇસ્યુ ના થાય. હું અત્યારે આવ્યો છું એકચ્યુઅલી રામાપીર ચોકડી બાજુથી અને અહીંયા પાર્કિંગ પણ આગળ પણ છે ને અહીંયા પણ છે. જો તમે જામનગર રોડથી આવશો તો અહીંયા પણ ડાબા હાથમાં એક પાર્કિંગ ઝોન કરેલું છે અને જો તમે કાલાવા રોડથી આવો છો ત્યાં પણ પાર્કિંગ આપેલું છે. અને આ જે મેન એરિયો છે અહીંયા તમે ઊભા રહીને જોઈ શકો છો. અત્યારે શું છે આગળ જો અત્યારે મ્યુઝિક ને એવું બધું ચાલુ છે તો આગળ હું તમને જણાવું ને પોલીસ બંદોબસ્ત અત્યારે ફૂલ જ છે. તો મિત્રો સૂર્ય કિરણ થીમ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે થોડુંક હાલવું પડે એવું છે એટલે એ રીતે આવજો. અને બાકી જો બેસ્ટ વ્યૂ જોતો હોય ને તો લગભગ બધી જગ્યાએ જે સેન્ટર છે ત્યાંથી ઓલમોસ્ટ 4-5 કિલોમીટર બધે મારેલા, 1 કિલોમીટર સુધીમાં બધે બેરિકેડ મારી દીધા છે. એટલે તમે જો આવો તો 1 કિલોમીટર હાલવાની તૈયારીમાં. તો મિત્રો જો આર્મીના ટ્રક ને બધું છે અત્યારે અહીંયા. તો મિત્રો અમે શ્રી આવી ગયા છે અત્યારે. અત્યારે પહોંચી ગયા છે અને હવે થોડી વારમાં જે શો છે એ ચાલુ થવાનો છે. અહીંયાથી બેસીને બધા પોલિટિશિયન નિહાળવાના છે અને જનતાને બધે જો અત્યારે અહીંયા બેસીને નિહાળવાનું છે. देशगण का बहुत बहुत हार्दिक अभिनंदन करते हैं, स्वागत करते हैं. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ રાજકોટના નગરજનોનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજે રિહર્સલ થવાનું છે અને આવતીકાલે બેઠો છું અત્યારે એકદમ અટલ સરોવરમાં અને જે મેન જે ફાઉન્ટેન શો જે ચાલુ છે ત્યાં સિટિંગ વ્યવસ્થા જુઓ તમે અને અહીંયાથી જોવાનું છે આપણે.
ચડીને જોવું પડશે, જે ધીમે ધીમે નીચે આવશે. Mi-17 હેલિકોપ્ટર દ્વારા હાથ ધરવામાં આવતી વિન્ચિંગ કામગીરી આજે આપણે આપણી નજરે નિહાળીશું. ભૂકંપ હવામાં જ નહીં પરંતુ જમીન પર પણ જીવનનું રક્ષણ કરવા માટે તૈયાર છે. તો આ હેલિકોપ્ટર આપણે આપણી નજરે નિહાળી શકીએ છીએ. ફરી એકવાર આપણા સૌની નજર આસમાન તરફ. ધીરે ધીરે હેલિકોપ્ટર નજીક આવશે અને આપણને એક કરતબ દેખાડશે કે કુદરતી આફતો વખતે કેવી રીતના ભારતના નાગરિકોના જીવનનો બચાવ તેઓ કરે છે. બોયઝ એન્ડ ગર્લ્સ, પણ આપણા જે રિયલ સૈનિકો છે, જે લડત પર જાય છે અને આપણા દેશને સુરક્ષિત રાખે છે, એ બધા જ ભાઈઓ માટે, બહેનો માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. And as we see the helicopter in the sky, Mi-17 in the demonstration, we see Mi-17 helicopter carrying out winch operation. Just any common show. This is Surya Kiran Air Show. We see a Garuda winched down in the winching by Mi-17. તમે જેને જોઈ રહ્યા છો, આપણા રાષ્ટ્રીય સંકટના સમયે કેવી રીતે આપણી વાયુસેનાની बहुत ही जल्द अब आप सुनेंगे टीम लीडर की आवाज सीधा उनकी कॉकपिट से, जिसे सुनते ही आसमान में फैल जाएंगे ये विमान.
बाएं तरफ से कौन सा विमान आ रहा है? स्क्वाड्रन लीडर संजय सिंह जो फॉर्मेशन को चीरते हुए निकल गए और अब ऊपर आसमान में दिखा रहे हैं एक शानदार लूप। તો એ મસ્ત એવો એર શો કમ્પ્લીટ થઈ ગયો છે અને ભાઈ જોઈ શકો છો મારી પાછળ તમે અત્યારે જે એના જવાન છે જે પ્રિપેરેશન જે હતી બધી હાઈ ક્લાસ અને હવે સ્કાય ડાઇવિંગ કરે છે તો એ પણ હું તમને બતાવી દઈશ તો બસ બની આવો મિત્રો સાતસો ભાઈ જો અહીંથી આખું નેટવર્ક થાય છે અહીંયાથી આખું નેટવર્કિંગ જે છે એ ડાયરેક્ટ થાય છે અને જો અત્યારે આર્મીના ટ્રક तो हम उसमें देखेंगे कहाँ कैमरा चलता रहेगा तो मुझे पता चलेगा इसके लेफ्ट में निकालना है या राइट में निकालना है फिर आप उसको निकालते हैं ठीक है। अब इसमें प्लस पॉइंट ये एक लाइट वेट है थोड़ा सा ऊपर इसकी बैटरी जैसे अपने मोबाइल की बैटरी से उसकी बैटरी देखो ये वेट वाली है लगभग 1.5 किलो की बैटरी इसको चार्ज करने में लगभग 3-3.5 घंटा लगता है ये 1 घंटे से लगता है। तो कोई प्लस पॉइंट इसमें ऐड हो गए जो माइनस थे हमने बता दिए कंपनी को। तो बैटरी लेवल इतना ही रहता है। તો ભાઈ અત્યારે પણ ખાલી એર શો નથી પણ તમે એક્ઝિબિશન જોવા પણ આવી શકો છો જો અત્યારે આ એક ભારતીય વાયુસેનાનો ટ્રક તે મિસાઇલ લોન્ચર પણ કહી શકો તમે અને જો આ સેકન્ડ ટોટલી તમને એવું પેચોરા મિસાઇલ છે જો તમે બધું ઓરિજિનલ છે મિત્રો અને મારી આગળ જોઈ શકો છો તમે રડાર સિસ્ટમ જે આજુબાજુના એરોપ્લેન કે મિસાઇલ કે જે કોઈ હોય એના માટેની રડાર સિસ્ટમ છે તમને નજીકથી બતાવું જો આખું એનું રડાર સિસ્ટમ જે છે એ છે અને ભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી મિત્રો તો ખાલી ધક્કો ખાવ તો આ બધું જોવાનું ના ભૂલતા
क्या होती है, हीट सीकिंग मिसाइल होता है, वेरी गुड क्वेश्चन आपने। कैसे पकड़ते हैं? आपने देखा होगा जब कोई भी एयरक्राफ्ट उड़ता है तो उसके इंजन से ना हीट निकलता है, हीट निकलता है, चाहे कोई भी एयरक्राफ्ट हो, कोई भी हेलीकॉप्टर हो, बाइक से निकलता है ना तो गाड़ी से निकलता है तो सेम। अब ये क्या करता है, उस हीट को शेक करता है, इसके पास सीकर होते हैं, मतलब उसको जिस डायरेक्शन से वो हीट मिलेगा उसके पीछे पीछे चले, और जब तक जाता रहेगा तो उसको मिलता है। तो ये तो इंजन शट डाउन करे कोई, ऐसा तो होगा नहीं एयर में, तो उसको The AG team, that is the Akash Ganga team, is India's premier military parachute display team based at Paratroopers Training School, Agra. Ladies and gentlemen, boys and girls, give your Sachino, put your shades on and look up. લાગ્યો વ્લોગ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને.
લાગ્યો બ્લોગ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા લાઈક તો કરી દેજો ખાલી ઇન્ડિયન નેવી માટે.